પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 293મો દિવસ 20મી ઓક્ટોબર 2025 સોમવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ. માગ્યા કરતાં વિશેષ આપણો પ્રભુ, આકાશમાંનો બાપ, એની પાસે આપણે માગણી કરીએ છીએ તો માગણી કરી હોય ને કલ્પના કરી હોય એનાથી વિશેષ આપનાર એવો પ્રભુ છે. F.B. મેયર પ્રભુના સેવક, જેઓ પ્રાર્થના સંબંધી શિક્ષણ આપતા હતા, સંદેશા આપતા હતા, સેમિનાર રાખતા હતા. અને જ્યારે તેઓ એટલાન્ટિક મહાસાગરમાં વહાણમાં મુસાફરી કરીને કોઈક જગ્યાએ સેવા માટે જતા હતા, વહાણના કેપ્ટને જોયું કે આજે અમારા વહાણમાં F.B. મેયર સાહેબ બેઠા છે. 2 દિવસની એ વહાણની મુસાફરી હતી અને કેપ્ટને આવીને મેયર સાહેબને વિનંતી કરી કે સાહેબ, તમે તો પ્રાર્થના સંબંધી ઘણું બધું શિક્ષણ બધાને ચર્ચમાં આપો છો. આજે તમે અમારા વહાણમાં છો તો વહાણમાં પ્રભુ ઈસુ પ્રાર્થના સંબંધીનું જે શિક્ષણ તમે આપો છો અહીંયા આપો આજે, અને અમારા મુસાફરો બધા સાંભળશે તમને. અને મેયર સાહેબે કહ્યું કે સારું, હું એ વિષય પર બોલું કે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. અને વિષય પર બોલ્યા. જ્યારે વિષય પૂરો થયો, સંદેશો પૂરો થયો, ત્યારે એક માણસ આગળ એમને મળવા માટે આવ્યો અને એમણે કહ્યું કે મેયર સાહેબ, તમે ઈસુ પ્રાર્થના સાંભળે છે એ સંદેશો આપ્યો, પરંતુ હું તો ઈશ્વરમાં માનતો જ નથી. હું ઈશ્વરમાં માનતો નથી તો પ્રાર્થના કરવાની વાત જ ક્યાં રહી? અને આ રીતે એણે કોમેન્ટ કરી. બીજા દિવસે ફરીથી સમય થયો ત્યારે મેયર સાહેબે બીજા દિવસે સંદેશો આપ્યો. વહાણમાં એ જ પેસેન્જરો હતા. પેલો નાસ્તિક માણસ પણ ત્યાં હતો. અને નાસ્તિક માણસના હાથમાં 2 સફરજન હતા. જ્યારે મીટિંગ પૂરી થઈ, આજે કોઈ કોમેન્ટ ના કરી, પણ એના હાથમાં 2 સફરજન હતા. એક છેલ્લા એક બેન આંખો બંધ કરીને બેઠા હતા, જાણે કે સૂઈ ગયા હોય એવું. પેલા નાસ્તિક માણસે એ બેનના 2 હાથમાં 2 સફરજન મસ્કરી કરવા માટે મૂક્યા. અને 5 મિનિટ પછી એ નાસ્તિક માણસ પેલા બેનની પાસે આવ્યો તો બેન તો સફરજન ખાતા હતા. અને આ નાસ્તિક માણસે પૂછ્યું કે તમને સફરજન કોણે આપ્યા? ત્યારે બેને કહ્યું કે હું 2 દિવસથી મારા પ્રભુને પ્રાર્થના કરતી હતી, પ્રભુ મારે 1 સફરજન જોઈએ છે, અને આજે મારા પ્રભુએ મને 1ના બદલે 2 મોકલી આપ્યા. પેલો નાસ્તિક માણસ વિચાર કરતો થઈ ગયો કે આ બેનની પ્રાર્થના 1 સફરજન આપો, અને એ એમ કહે છે કે મારા પ્રભુએ મને 2 આપ્યા. 2 દિવસથી હું સાંભળું છું કે પ્રભુ ઈસુ માગ્યા અને કલ્પ્યા કરતાં વિશેષ આપે છે, તો એ પ્રભુ ઈસુ હશે. અને વહાણમાં પેલા નાસ્તિક માણસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. એફેસીનો પત્ર 3 અધ્યાય 20મી કલમ, એફએસી 3 અને 20. ત્યાં પ્રભુનું વચન પાઉલ પ્રેરિતે લખ્યું છે
કે માગીએ કે કલ્પીએ તે કરતાં વિશેષ આપણા માટે કરી શકે છે. આપણી પ્રાર્થનામાં પ્રભુની આગળ માગીએ, આપણે કલ્પના કરીએ, એનાથી વિશેષ પ્રભુ આપણને આપનાર છે. પણ એની સાથેના અંગત સંબંધમાં રહીને જો આપણે માગીએ, એના વચનો પ્રમાણે ચાલીને માગીએ, તો પ્રભુ આપણા માટે આપનાર છે. અને આ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે અમને પ્રેમ કરો છો, અમારી પ્રાર્થના સાંભળીને તમે અમને આપો છો, જવાબ આપો છો, એ માટે મેં આભાર માનીએ છીએ. આજનું મનન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.